सहनः भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतम् सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। व्यामोहमात्रविरतौ स्वरूपादानमात्रतः वीतशोका विराजन्ते निरावरणदृष्टयः। समस्तं कल्पनामात्रम् आत्मा मुक्तः सनातनः इति विज्ञाय धीरो हि किमभ्यस्यति बालवत्। નિરાવરણ દૃષ્ટયઃ જેમની દૃષ્ટિમાંથી આવરણ દૂર થઈ ગયું છે, અવિદ્યાનું આવરણ દૂર થઈ ગયું છે, જેને કારણે સ્વરૂપાદાન માત્રતઃ, તો આ માત્ર જેને સ્વરૂપનું આદાન છે, બીજા કશાનું આદાન નથી. તો સ્વરૂપનું આદાન પ્રાપ્ત કરવા આદાન માત્રથી, સ્વરૂપને પ્રાપ્ત કરવા માત્ર, સ્વરૂપને જાણવા માત્રથી, સ્વરૂપ બનવા માત્રથી વ્યામોહ માત્ર વિરતૌ, સર્વ વ્યામોહ છે, જે ભ્રમ છે, સર્વ ભ્રમની નિવૃત્તિ. માત્ર અવિદ્યાનું આવરણ દૂર થતાં પોતાના વાસ્તવિક સ્વરૂપ જ્ઞાન થતાં જે ભ્રમ હતો પોતાને ન જોવાને કારણે, જે વાસ્તવમાં પોતે જે છે એને એ રીતે ન જોવાને કારણે, અનાત્મ રૂપે જોવાને કારણે, અનાત્મ દેહ ઉપાધિને આત્મ રૂપે જોવાને કારણે અને અનાત્મ રૂપે જોવાને કારણે આ ભ્રમ જ હતો, એને કારણે શોક જન્મતો હતો. ઉપાધિમાં અહમ ભાવને કારણે અલ્પતાની લાગણીમાંથી શોક, આ જગતને અનાત્મા સ્વતંત્ર માનવાને કારણે, ભેદભાવને કારણે જન્મતો શોક. તો સ્વરૂપનું આદાન હું છું, કેવું છું? સચ્ચિદાનંદમ અદ્વૈતમ, અદ્વિતીય છું. જે છે સચ્ચિદાનંદ, હું છું એટલે જે છે સચ્ચિદાનંદ છે. તરંગોમાં અનેક પ્રકારની વિવિધતા હોય, ગુણ દોષ હોય, બધું હોય.
કયા નામ રૂપના સ્તરે, સપાટીના સ્તરે, પણ સર્વનું તત્વ તો જળ જ છે. આમ નામ રૂપને સત્યતા આપવાને કારણે જે પ્રકારનો શોક મારામાં જન્મતો હતો, એ નામરૂપ, એક નામરૂપ જે બીજા નામરૂપ એ બીજો અનુકૂળ હોય, પ્રતિકૂળ હોય. અનુકૂળ હોય તો સુખ જન્મે, પ્રતિકૂળ તો દુઃખ જન્મે, પણ બધા શોકના જ અભિવ્યક્તિ છે. કશી અન્ય વસ્તુમાંથી મને સુખ મળતું હોય ત્યારે અંદર શોક રહેલો જ છે, કારણ કે એમાં દ્વૈત રહેલું છે, એમાં હંમેશા ક્ષયિષ્ણુતા રહેલી છે, એમાં વિયોગની સંભાવના બધું રહેલું છે. મારા અનુભવ પરથી જાણું છું કે આ બધું છે. એટલે કશા પણ સુખનો અનુભવ કરતી વખતે મને પૂર્ણ મુક્તિ હોય, તૃપ્તિ હોય એવું મને લાગે જ નહીં. એટલે એવા વિષયના કે અન્યનામાંથી અન્ય જન્મતા સુખમાં પણ એના મૂળમાં તો શોક રહેલો છે. જે પ્રતિકૂળતા હોય ત્યાં શોક હોય તો કહેવાનું જ નથી. આ પ્રકારે દ્રષ્ટિનું આવરણ હોવાને કારણે અને તેથી પોતાના વાસ્તવિક સ્વરૂપનું આદાન ન હોવાને કારણે, જેથી અનેક પ્રકારનો ભ્રમ હોવાને કારણે જે છે એને કહેતા ઉલટું જોવું. એક જ પરમાત્મા છે, અદ્વિતીય, એને હવે તો અને વિવિધ વિષમતા અનાત્મ રૂપે જો, ભેદભાવથી જો. જેમ બધા સંઘર્ષ જન્મતા હોય છે ને, દુનિયાના બધા સંઘર્ષ ભેદભાવની સ્વાભાવિક છે. મને મારી સાથે સંઘર્ષ ના હોય, હું ગમે તેવો હોય, ધન્ય કશું હોય એટલે હંમેશા કશો અભિપ્રાય હોવાનો કંઈ હોવાનો જ. હમણાં પ્રશ્ન પૂછવામાં આવ્યો વચ્ચે માંડુક્યની શિબિરમાં કે ભાઈ વેદાંત પાસે આ દુનિયાના બધા પ્રશ્નોનો ઉત્તર છે, તો છે. બધા પ્રશ્નો મૂળ તો ભેદભાવમાંથી જન્મે છે. પછી એ આર્થિક પ્રશ્ન હોય, સામાજિક પ્રશ્ન હોય, અરે ભાઈ માનસિક પ્રશ્ન હોય, ગમે તે હોય, સમસ્યા, બધી સમસ્યાઓ જે આપણને અનેક પ્રકારની તકલીફો આપતી હોય, સંઘર્ષ જન્માવતી હોય, ચિંતા જન્માવતી હોય, ભય જન્માવતી હોય, ક્રોધ જન્માવતી હોય, આ બધાનું છેવટે દ્વૈતમાં છે, ભેદભાવમાં છે. કારણ કે આપણને પોતાના પ્રત્યે ક્રોધ પણ ના હોય, કાકાનું કશું મને પોતાના પ્રત્યે ના હોય. જે કોઈ જગ્યાએ કશો પણ સંઘર્ષ હોય, પક્ષપાત હોય, ક્રૂર નિષ્ઠુરતા હોય, દુનિયામાં દેખાય, ક્યાંક પક્ષપાત દેખાય તો બીજી નિષ્ઠુરતા દેખાય. દુનિયાના પ્રશ્નો ક્યાંક ગરીબાઈ દેખાય, ક્યાંક ધનવાન પણ દેખાય, સમૃદ્ધિ દેખાય. એટલે પછી ઈર્ષ્યા જન્મે, પછી પેલા પડે કંઈ ને કંઈ એને છેતરપિંડી કરીને એને ઝૂંટી લેવાનો, લૂંટી લેવાનો પ્રયત્ન કરે. આવું ચાલ્યા જ કરે. આ જ દુનિયા. જેની પાસે વધારે છે એને વધારવું કેમ, એની એક પ્રવૃત્તિ હોય. ઓછું છે એને કેમ નિયંત્રિત કરવો, આવું કેવું, આવી માણસને બિચારાની આવી મેન્ટાલિટી, આવી એની માનસિક સ્થિતિ. આ બધું કોને મળે? મારાથી અન્ય માટે હોય. એ ગમતો હોય કે ના ગમતો હોય. ગમતો તો એક પ્રકારની વસ્તુઓ થાય, ના ગમતો બીજા પ્રકારની વસ્તુ થાય. મિત્ર શત્રુ બધા વર્તનનું માન અપમાન એવું, મિત્ર શત્રુ હર્ષ શોક જન્મે, આવું થયા જ કરવાનું. આ દુનિયાની સમસ્યા છે, માનવ માત્રની સમસ્યા છે. આવું કશું બીજા માનવ સિવાયના કોઈ જગતમાં નથી, પશુ પક્ષીઓમાં બધામાં નથી. કે ક્રોધ હોય ને ઈર્ષ્યા હોય ને પછી આવી યોજનાઓ હોય, પહેલે પ્રી મેડિટેટેડ, પહેલે નક્કી કરવું, પહેલાં ઝૂંટી લેવું, એના આવવા દો, આવું બધું એ બધા સ્વભાવ પ્રમાણે વર્તાય. પછી આપણે એમને બને હિંસક કહીએ, કોઈ હિંસા એમના નથી, સ્વભાવ પ્રમાણે. બાકી
એ સિવાય પેલો વાઘ હિંસક નથી. એનો શિકાર આવ્યો હોય તરફ હિંસક લાગે પછી કશું નહીં. આ બીજો નિર્દોષ પ્રાણી છે. બધે પ્રાણી નિર્દોષ છે ખરેખર. હવે કંઈક કુટિલતા હોય, કપટ હોય, કાવાદા હોય, એવું કશું ના હોય. ચાલો, એટલે ટૂંકમાં એ જ બાબત આપણે એવા જ છીએ કે અનુભવ થાય છે, એમાંથી ઉત્પન્ન થયેલા જ છે ને. હું આપણો સ્વભાવ પણ નિર્દોષ જ છે, નિષ્કપટ છે. પણ અવિદ્યા અને આવરણ ને વિક્ષેપ ને બધાને કારણે એવા બધા પડ જામી ગયા છે ઉપર, જે ભ્રમના પડા છે. એને કેવું નસીબ જોયું કે એણે સ્વરૂપને કોઈ રીતે કલંકિત કર્યું નથી, પ્રદૂષિત નથી કર્યું. એટલે બધી સમસ્યાઓ જેને કહેવામાં એનો એક ઓલામાં છે. બહુ મોટી ઉત્તર બહુ મોટો છે. એ સિવાય અંતિમ કોઈ ઉત્તર નથી. કામ ચલાવ વસ્તુ મળે, થોડી રાહત મળે, પણ જ્યાં સુધી આ ને ત્યાં સુધી આ દુનિયાને અંતિમ શાંતિ થવાની નથી. વીત શોક, માણસ માત્ર શોકગ્રસ્ત છે ગમે તે સ્થિતિમાં હોય. આપણી પાસે સત્તા આવે તો એ ચિંતાઓનો અપરંપાર ચિંતાઓ કે મારે પેલું કરવું છે ને શું કરવું છે, પેલા શું કરે, ચિંતાઓનો. સત્તા છોડવી પડે તો મળી ચિંતાઓ. છોડ્યા પછી મારું શું કરશે આ લોકો, જે પરાક્રમ કર્યા છે. ચાલો, એટલે વીત શોકાહા, બસ આ એક વસ્તુ છે. વીત શોકાહા વિરાજન્તે, બધા શોકથી મુક્ત છે ને પ્રકાશી રહ્યા છે. પ્રકાશંતે ઇત્યર્થ. એમની મુક્તિ પ્રકાશી રહી છે, નિર્દોષતા પ્રકાશી રહી છે. એટલે આ બધું જ અત્યારે આપણે ગમતું નથી, એ આપણામાં છે માટે જ નથી ગમતું. કપટ હોય, કાવા દાવા હોય, જૂઠાણું હોય, જે કંઈ હોય તે એ આપણામાં ના ગમે. બીજો હોય તો બહુ વાંધો નથી, પણ એટલે એ ન હોય તો મુક્તિ, આ બધામાંથી મુક્તિ. આ બધી વસ્તુઓ મને કોઈને કોઈ રીતે બંધન કરનારી હોય છે, મારા પર બોજ લાવનારી હોય છે. વીત શોકાહા વિરાજન્તે, નિર્દોષતા, નિર્મળતા, નિષ્કપટતા, તેથી મુક્તિ પ્રકાશી રહી છે એમના વ્યક્તિત્વમાંથી. સમસ્તમ કલ્પના માત્રમ આત્મા મુક્ત સનાતન. તો એમની દ્રષ્ટિનું આવરણ ચાલી ગયું છે, તો કેવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે? સમસ્તમ કલ્પના માત્ર, બધો ભેદભાવ દ્વૈત છે, કલ્પના માત્ર છે. અર્થ એમાં કોઈ પ્રકારની સત્યતા નથી, માત્ર કલ્પના છે. એમાં કશું સત્ય નથી, કોઈ નક્કરતા નથી, કોઈ સાર નથી. આત્મા મુક્ત, આત્મા હું સદા મુક્ત છું, સનાતન છું, મુક્ત છું. બંધન મને સ્પર્શી ના શકે, કોઈ પ્રદૂષણ, મલિનતા કશું મને સ્પર્શી ના શકે. નિત્ય મુક્ત છું, નિત્ય શુદ્ધ છું, નિરંજન છું. ઇતિ વિજ્ઞાન, આ જ્ઞાન છે. નિરાવરણ દૃષ્ટે, જેને આવરણ દૂર થઈ ગયું, ઇતિ વિજ્ઞાન. ધીરો હિ કેમ અભ્યસ્યતિ બાલવત. પછી ધીર, આ જ્ઞાની મહાપુરુષ બાળકની જેમ અભ્યાસ કરે છે. ગઈકાલે ચર્ચા કરી, એટલે આ બધા જુદા અર્થો કાઢી શકાય. આવું કશું મૂકીને પછી આપણે વિચાર કરતા કરી દે ને થોડા રવાડે, એટલે રવાડે ના ચડાવે, પણ તમે પણ જ્યારે વિચારી લો. અભ્યસ્યતિ કર્મ કુરુતે, એવું અર્થ કર્યો. એટલે કે એને કોઈ કર્મ કરવાની આવશ્યકતા, કે કારણ કોઈ ગઈકાલે વાત કરી તે પ્રકારે કોઈ પ્રકારનું આંતરિક દબાણ નથી, કરવું જ પડે. કોઈ કર્તવ્ય નથી, કરવું જ પડે. ન જ થાય પછી બીજું એવું પણ કરવું જ પડે, એવું પણ દબાણ નહીં. ન જ થાય એવું પણ દબાણ નહીં, કશું દબાણ જ નહીં. અને આપણે સ્પોન્ટેનિયસ કહીએ, સહજ. મહાપુરુષ કેવો છે? સ્પોન્ટેનિયસ છે, સહજ છે. અર્થાત જે વર્તમાન વિદ્યમાન જે સંવાદિતા છે એની સાથે
એનો સુમેળ છે. એટલે એને ક્યાંય વિરોધ નથી, ક્યાંય સંઘર્ષ નથી. અને તેથી એને કોઈ કર્તવ્ય નથી, કરવું જ પડે કે ન જ થાય. બાલવત્યમ અભ્યસ્યતી, બાળકની જેમ કર્મ કરે છે. આપણે ચર્ચા કરી બધી. બાળક અહીં નિર્દોષ હોય પણ એટલે બેજવાબદાર હોય, બાલિશ હોય, તોફાની હોય, ઉપદ્રવી હોય, રમતિયાળા હોય, જાત જાતના હોય બધા. તો એનું વર્તન આવું દેખાય ખરું કદાચ. રમતિયાળા દેખાય, બાલિશ દેખાય, બેજવાબદાર દેખાય. ઉપદ્રવી તો ન દેખાવો જોઈએ, પણ કદાચ ઉપદ્રવી દેખાય તોય. અર્થાત બહારથીનું વર્તન બાળક સમાન હોય છતાં પણ કોઈ બાળકપણું નથી, એનો કોઈ એવી બાલિશતા નથી, કોઈ ઇમેચ્યોરિટી નથી. એનો વાત એ છે કે પૂર્ણ મેચ્યોરિટી હોય, પરિપક્વતા હોય ત્યારે એ બાળક જેવું થઈ જાય છે. બાળકમાં હજી પેલું એનો વિકાસ થયો નથી, એની વાસનાઓનો, એના લક્ષણોનો હજી વિકાસ થયો નથી, માટે દેખાતા નથી, માટે નિર્દોષ છે. દોષ છે ને એ દોષ જ અભિવ્યક્ત થયા નથી. આના બધા દોષ દૂર થઈ ગયા છે. આટલું ફેર છે. સર્વથા વર્તમાનોપી સયોગી મહી વર્તતે. ભગવાન કહે કે યોગી ગમે તે પ્રકારનું વર્તન કરતો હોય પણ મારામાં જ વર્ત છે, મારામાં જ નિષ્ઠ છે. આગળ વધીએ તો 8મા શ્લોકથી સમસ્ત કલ્પના માત્રમ કહેવા, સમસ્તમ કલ્પના માત્રમ 7મા શ્લોકમાં કહેવામાં આવ્યું. તો સમસ્ત કલ્પના માત્રમ એટલે કે સમસ્તમ કલ્પના માત્ર इति ज्ञानस्य निदानभूतं तत्वं पदार्थैक्य ज्ञानमाह. तत्वं પછી એક નાનકડો ડેશ હોવો જોઈએ, લીટી હોવી જોઈએ. તત્વમ એક જ શબ્દ, તત્વમ પદાર્થૈક્ય જ્ઞાનમ. તત્વમ પદાર્થ, તત્પદાર્થ, ત્વમ પદાર્થ ऐक्य ज्ञानम. तत्वम पदार्थयोः ऐक्य ज्ञानम. ऐसे निदानभूतम. તની ઉપર પણ એક અનુસ્વાર હોવો જોઈએ, ના દેખાતો હોય તો જ્ઞાનમ નિદાન શું છે, કારણ શું છે? સમસ્ત કલ્પના માત્ર જ્ઞાન છે. આ સર્વ કલ્પના માત્ર છે એ પ્રકારનું જ્ઞાન જે ધીરને હોય છે, જ્ઞાનીને હોય છે, એનું મૂળ શેમાં છે, એનું કારણ કયું છે? તો કે તત્વમ પદાર્થ ऐक्य જ્ઞાન. તત્ અને ત્વમ બે પદાર્થના જ્ઞાનને કારણે આ જ્ઞાન તો કે સર્વ કલ્પના માત્ર છે. તત્ મારે અન્ય છે, ત્વમ એટલે કે હું, આ બધા એક જ હોય તો પછી બાકી એ બધો ભેદભાવ છે, બધી કલ્પના માત્ર છે. એ વાત 8મા શ્લોકમાં કરે છે. આત્મા બ્રહ્મેતિ નિશ્ચિત્ય ભાવા ભાવૌ ચ કલ્પિતૌ નિષ્કામઃ કિમ વિજાનાતે કિમ બ્રૂતે ચ કરોતિ કિમ. આત્મા બ્રહ્મ ઇતિ નિશ્ચિત્ય. આત્મા ત્વમ પદાર્થ કે હું, બ્રહ્મ તત્પદાર્થ મારા સિવાયનું બધું જ. આમ તત્વનો અર્થ ઈશ્વર થાય, પણ ઈશ્વર સાથે જગતનો પણ સમાવેશ થઈ જાય. જગત અને એનું સર્જક ઈશ્વર બંનેનો તત્પદમાં સમાવેશ થાય. એટલે જીવ, જગતની ઈશ્વર હવે 3 હસ્તીઓ માનવામાં આવતી હોય તો જીવ એટલે ત્વમ પદ, જગતની ઈશ્વર મળીને તત્પદ. કંઈ શાસ્ત્રમાં જ્યારે ઈશ્વરનું નિરૂપણ કરવામાં આવે ત્યારે જગતના કર્તા તરીકે કરવામાં આવે. જગતનું ઉપાદાન કારણ, અભિન્ન નિમિત્ત ઉપાદાન, એ પ્રકાર વર્ણન કરવામાં આવે. ઈશ્વર જો ઉપાદાન કારણ હોય તો ઈશ્વરમાં કારણમાં કાર્ય આવી જ જવું જોઈએ.
તદનન્યત્વમ આરમણ શબ્દાદિભ્ય. એટલે જગત જે કાર્ય છે, સર્જન છે, ઉપજ છે, એ ઉપાદાન કારણથી ઈશ્વરથી અલગ ના હોય. અને તેથી જગત પણ આવી જાય. એ રીતે કશી વસ્તુ આ ઐક્યમાંથી અલગ ના રહે, છૂટી ના જાય. બધી વસ્તુનો હિસાબ પતી જાય. જે કાંઈ છે સર્વમ ખલ્વેદમ બ્રહ્મ. સર્વ એટલે બધું જ. જીવ, જગત ને ઈશ્વર ત્રણેય સર્વમાં આવી ગયા. આ સર્વ બ્રહ્મ છે. એમ કહેવાય કે ભાઈ વેદાંતની ભાષામાં તો સર્વનો બાધ થાય વગેરે, તો એમ કહેવાય કે એક જ પરમાત્મા, એક જ બ્રહ્મા સર્વેશમાં છે. આ મલિન સત્વનો વેશ ધારણ કરીને જીવ બન્યો, તમઃ પ્રધાન વેશ ધારણ કરીને જગત બન્યો, વિશુદ્ધ સત્વ માયાનો વેશ ધારણ કરીને ઈશ્વર બન્યો. ભાષે છે. આ રીતે એક જ ચૈતન્યને, પરમાત્માને સર્વતો ઓળખવો, એના માટે વિવેક જોઈએ. કારણ કે એમને ઓળખાતો હોત તો પછી તો કોઈને મુશ્કેલી હોત જ નહીં ને. પણ આ સત્ય ને મિથ્યા બે એવા ભેગા થઈને આવે છે ને, બંને એક થઈને આવે છે. એટલા માટે એમને પારખીને જુદા કરવા મુશ્કેલ થઈ જાય છે. નામરૂપ છે, વેશ છે, મિથ્યા છે, એ ધારણ કરનાર સત્ય છે, પરમાત્મા છે. આ પ્રકારના વિવેક એવું ક્યારે થાય? જ્યારે નામરૂપ માટે આપણને કોઈ પ્રકારનો અભિપ્રાય ના હોય કે કોઈ પ્રકારનો અજંડા ના હોય. અજંડા એટલે પ્રયોજન. આપણું બધું જ પ્રયોજન નામરૂપના સ્તરે હોય છે. આ આવું હોવું જોઈએ, આ ના હોવું જોઈએ. દરેક નામરૂપ માટે મારે કંઈ ને કંઈ પ્રકારનો અભિપ્રાય છે અને મારો પ્રયોજન છે કે એનામ કેમ હોવું જોઈએ અને કેમ ના હોવું જોઈએ. ભલે આપણે એવું વ્યક્ત કરતા હોય કે ના કરતા હોઈએ, પણ સામાન્ય રીતે દરેક નામરૂપને અનુકૂળ હોવું જોઈએ. મારી અનુકૂળતાની વ્યાખ્યા પ્રમાણે તે વાત જે બદલાતી રહે. આ રીતે આ નામરૂપ જ મારામાં એવા પ્રકારના રિએક્શન્સ, પ્રત્યાઘાતો જન્મ, એથી આગળ મેં જવા દીધું જ નથી. પણ બધું ધ્યાન રોકી લે છે એને સત્યતા આપવાને કારણે. અંતેથી એને સત્યતા આપવું એટલે મને પ્રભાવિત કરવાની ક્ષમતા પ્રદાન કરું, શક્તિ પ્રદાન કરું, એમ્પાવર કરું. એમાંથી પછી જરૂરિયાતો, રાગ દ્વેષ જરૂરિયાત તો છે. શેની છે? સંવાદિતાની જરૂરિયાત છે. સંવાદિતામાં ઐક્ય હોય એની જરૂરિયાત છે. એ ન જણાય તો કેમ મારી મછલી ન કરવું, એટલે આવી જાતની વસ્તુ. એટલે દરેક નામરૂપ સાથે આવો કશો ને કશો અજંડા રહેલો જ હોય. એ જ મારું ધ્યાન ખેંચે, એથી આગળ વધારે છે. એટલે બધા નામરૂપી વેશમાં એક જ રહ્યો છે. માટે નામરૂપ માટે આપણે ઉદાસીનતા હોવી જોઈએ. જે હોય નામરૂપ, શું ચિંતા છે? એવું થાય તો માન આપ્યું ભલે, અપમાન ભલે, હર્ષ શોક, સફળતા નિષ્ફળતા, હર્ષ શોક, માન અપમાન, આ બધા દ્વંદ્વ છે. ઠીક હે. એમ સિનેમા જોતા હોય એના આપણે કંઈ ન થતું હોય, જાણીએ મિથ્યા છે, તેવી રીતે કશી વસ્તુની અસર ના થાય એટલે આપણે ઇનસેન્સિટિવ છીએ એવું નથી. આપણામાં સંવેદનશીલતાનો અભાવ છે એવું નહીં. આપણામાં સમજ છે. નાટકમાં બની રહેવાની સમજ છે કે નાટક છે. એટલા માટે આપણે પ્રભાવિત નથી કરતો. એટલે કે આપણામાં આવા પ્રત્યાઘાત નથી જન્માવતો, આપણે કબજે નથી કરતું. એ જોતા છતાં પણ આપણે આપણી સ્વતંત્રતા જાળવી રાખી. એટલે દ્રષ્ટા છું, પ્રેક્ષક છું, એ સ્વતંત્રતા જાળવી રાખું છું. એ જ્યારે ન થાય ત્યારે પછી એનું એક બની જવું, ત્યારે મારામાં પ્રત્યાઘાતો, રિએક્શન્સ જન્મે.
આ ઉદાસીનતા, કોઈ એજન્ડા નહીં, કોઈ અપેક્ષા નહીં. કઈ વસ્તુ એ કેવી, કારણ કે બધી અપેક્ષા મારા માટે, કઈ વસ્તુ કેમ હોવી જોઈએ? મને અનુકૂળતા માટે હોવી જોઈએ. મને અનુકૂળતા પ્રતિકૂળતા હોય જ નહીં તો પછી મને કોઈ એજન્ડા નથી. જે વસ્તુ જેવી છે તે બરાબર જ છે, ત્યાં સારી જ છે. એવરીથિંગ ઇઝ એન ઓર્ડર. આ રીતનું જ્યારે મને નામરૂપ પ્રત્યેનો વ્યવહાર હોય આ પ્રકારની મારી, તો પછી એની અંદર વેશમાં કોણ છે એ જોવાની મને કંઈક સમજ, એટલે નિરાંત પણ મળે. તો મારા મનમાં એવી સ્વસ્થતા હોય કે ભાઈ આ વેશ ધારણ કરનાર કોણ છે, પણ આ વેશ છે. ભલે ગમે તે વેશ જાણીએ પછી આપણે કોઈ ચિંતા નથી. રાજા હોય કે ભિખારી હોય, ગમે તે હોય, બ્રાહ્મણ કે ચંડાળ હોય, એટલે અસ્પૃશ્ય ગમે તે હોય, આ વેશ છે તો ચિંતા નથી. તો વેશ અને વેશ જાણવાથી કેવી રીતે આપણે એના પ્રત્યે ઉદાસીન બને, એટલે બધી અપેક્ષાથી મુક્ત થઈ જાય. ટૂંકમાં એ કેવો હોવો જોઈએ આપણે કોઈ આગ્રહ નથી. એવી જાતનું જ્યારે આપણો એવો સંબંધ થાય ને, એટલે કે જે છે એનો જેવો છે તેવો સ્વીકાર, તેવો છે. આગ્રહ ના હોય એટલે જે વસ્તુ જેવી છે એનો સ્વીકાર, પ્રેમથી સ્વીકાર. અર્થાત હું આનંદ લઈ શકું, વેશ છે એટલે. કારણ કે મને કશું કરવાનું નથી, માટે મને ભલે વાઘ હોય તો મને કંઈ નથી કરવાનું હોય તો પછી એનો આનંદ લઈ શકું. આમ આત્મા બ્રહ્મે, તો પછી ખબર કે આ સર્વ આત્મા એ છે, સર્વનું અધિષ્ઠાન બ્રહ્મ છે. એક વસ્તુ સર્વમ ખવિદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે, અધિષ્ઠાનનું બ્રહ્મ છે, એ જ બધા વેશમાં પ્રકાશી રહ્યું છે. એ જ બ્રહ્મ આત્મા છે, અથવા આત્મા એ જ બ્રહ્મ છે. આત્મા એટલે કે હું ચૈતન્ય આ સર્વમાં પ્રકાશી રહ્યો છે. એટલે તત્પદ અને ત્વમ પદ, આત્મા ત્વમ પદાર્થ બ્રહ્મ તત્પદાર્થ અભિન્ન તે નિશ્ચિત્ય, આત્મા બ્રહ્મે તે નિશ્ચિત્ય. કોઈનામાં હું જોવો એ સૌથી, કોઈને સર્વશ્રેષ્ઠ સન્માન કર્યું કોને કહેવાય? કોઈ વસ્તુનું શ્રેષ્ઠ સન્માન ક્યારે? હું એના આત્મરૂપે જોઉં કે સૌથી શ્રેષ્ઠ સન્માન મારું જ કરું છું, પૂર્ણ સ્વીકાર કરું છું. તો એનો પૂર્ણ સ્વીકાર, એનું નામ છે શ્રેષ્ઠ સન્માન. તેથી બ્રહ્મને આત્મા જાણવું, જે કાંઈ છે એ આત્મા, કોઈ આત્મા સાથે કોઈ પ્રકારનું અંતર નથી, કોઈ ભેદભાવ નથી, કોઈ અપેક્ષા નથી, પૂર્ણ સ્વીકાર છે. આપણે આપણી સાથે કેવા જાતનું આપણું વર્તન છે, વૃત્તિ છે, ભાવના છે, એ જોઈએ તો ખબર પડે કે કેવી હોવી જોઈએ અન્યત્ર. અહીં વેદાંત શાસ્ત્ર અપેક્ષા રાખે છે ભાવના હોય તો પછી આપણું જ્ઞાન બને. તેથી મારી કેવી ભાવના હોય માટે હું મારા માટે હું પોતે દ્રષ્ટાંત રૂપ છું, કેવો હું મારો સ્વીકાર કરું છું. કોઈ અપેક્ષા નથી, કોઈ દ્વેષ નથી, તેથી કોઈ રાગ નથી. આ પ્રકારે જે પ્રકારનું મારી સાથેનું મારું વર્તન કે વૃત્તિ છે એ પ્રકારની બધે જ થતી જાય. આનું નામ છે વ્યવહાર, આનું નામ યોગ. અજ્ઞાનને કારણે, ભેદભાવને સત્યતા આપવાને કારણે જે બધા પ્રકારની સમસ્યાઓ જન્મી છે, રાગ દ્વેષ અનેક વસ્તુ જન્મી છે ને, સમસ્તમ કલ્પના માત્રમ, મેં કલ્પના માટે આ બધું કરી રહ્યો છું, જેની કોઈ વાસ્તવિકતા નથી એના માટે મને રાગ દ્વેષ હું કરી રહ્યો છું. એ માત્ર વેશ છે, જે માત્ર કલ્પના એટલે જે માત્ર નાટક જ છે. આ બધું માત્ર સપાટી પર છે, અંદર તો કંઈ જ નથી. એટલે કે એના મૂળમાં, ગર્ભમાં તો બધું સુંદર જ છે, પૂર્ણ છે. આત્મા બ્રહ્મેદ નિશ્ચિત્ય,
હું એક અદ્વિતીય છું એ નિશ્ચિત્ય, આ પ્રકારે નિશ્ચય કરે. આવા દર્શનથી જે આ પ્રકાર વિચારથી આવે. હા, આ વિચારથી પછી અહીં જે બ્રહ્મને અન્ય માનવાની જે બધી વૃત્તિઓ છે, વાસનાઓ છે, ને દૂર એમ કરતાં કરતાં દૂર થતી જ જાય. એટલે નિશ્ચિત્ય અધિષ્ઠાન સાક્ષાત્કારાચ છે. તો તેને ત્વમ પદનું અધિષ્ઠાન છે એ એક જ છે. એટલે ટૂંકમાં એક જ છે, એટલે અધિષ્ઠાનતા એક છે. તત્પદ ત્વમ પદ એક છે. એટલે કઈ રીતે એક છે? આ ઘડો અને કૂજો એક જ છે. કઈ રીતે? એમના અધિષ્ઠાન માટે રૂપે. એટલે વાસ્તવમાં આ બે છે એની એકતા ઐક્યનું ક્યારે જ્ઞાન થાય? જ્યારે આપણે એમાં એટલું સામાન્ય અંશ કે અધિષ્ઠાન છે એને જાણતા હોય ત્યારે. નહીં તો નહીં. ત્યાં સુધી આપણી ભાવના છે કે એક છે. એ ભાવનાથી શરૂ કરીએ. ભાવના છે ને માટે આપણું જીવન એ પ્રકારે આપણે ઘડીએ એટલા માટે ભાવના છે. તો પછી કોઈ દિવસે જ્ઞાનમાં પરિણમે. આત્મા બ્રહ્મેત નિશ્ચિત્ય, આત્મા એક અદ્વિતીય છે તો એ પ્રકાર નિશ્ચય કરીને તો બાકી શું? ભાવ છે કલ્પિતો. અનાત્મ કહેવામાં આવે ને ભાવ અભાવ એવું કહેવામાં આવે. ભાવ અભાવનો અર્થ અહીં તો કંઈક ભાવ ઘટાદિ અભાવ કલ્પિતો વિધિ. ચલો, આ જગતના એટલે આપણા અનુભવના અથવા તો જગતના પદાર્થોને બે વિભાગો છે, ભાવ અને અભાવ. હોવું અને ના હોવું. શસ્યશૃંગમાં અભાવ નથી. પછી હવે દ્રષ્ટાંતો આપે બધા. બંધ્યા પુત્ર હોય, શસ્યશૃંગ હોય, આકાશ પુષ્પ હોય, બધા શૂન્યતાના અભાવના નોન એક્ઝિસ્ટન્સના દૃષ્ટાંતો છે. પુષ્પ પણ છે અને આકાશ પણ. આકાશ પુષ્પ ભેગા કરે ને ત્યારે તકલીફ થાય છે. શસ્ય પણ છે, શૃંગ પણ છે, શસ્ય શૃંગ નથી. ચાલો, અભાવ એટલે સંપૂર્ણ અભાવ માની લઈએ. ભાવ અને અભાવ હોવું ને ન હોવું. એમ પણ કહેવાય કે હોવું ન હોવું એટલે જગતનું હોવું, જેને આપણે સૃષ્ટિ કહીએ, ન હોવું જેને પ્રલય કહીએ એવું પણ કહેવાય. અથવા ભાવ અભાવમાં બધા જ પ્રકારના દ્વંદ્વ કે પરસ્પર વિરુદ્ધ જોડકાનો સમાવેશ થઈ શકે. આ જગત છે ને દ્વંદ્વનું બનેલું છે. જગત છે દ્વંદ્વ. આટલું કહ્યું એટલે આખું જગત આવી જાય. એક જ જગ્યાએ આ પરસ્પર વિરુદ્ધ જોડકા છે. એક અહીં ને બીજું એવું નહીં. જ્યાં સફળતા છે ત્યાં નિષ્ફળતા છે, જ્યાં હર્ષ છે, શોક, બધું એક જ જગ્યાએ એક જ વસ્તુના બે રૂપ છે. હમણાં જોઈએ તો આવું દેખાય, પછી આમ જોઈએ તો બીજું દેખાય. આમ જગતનો પ્રત્યેક પદાર્થ નામ રૂપ છે ને એ એક સાથે આ પ્રકારના વિરુદ્ધ ધર્મ ધરાવનારો છે. એ આપણી દ્રષ્ટિ પર આધાર રાખે છે. એટલે ભાવ અભાવ આ પ્રકારે દ્વંદ્વ પણ કહી શકાય. કલ્પિતો વિધિ નિશ્ચિત્ય. એક જ વસ્તુમાં આ પ્રકારે પરસ્પર વિરુદ્ધ ધર્મ હોય કેવી રીતે હોઈ શકે? એક જ વસ્તુ એક સાથે સારી પણ હોય અને ખરાબ પણ હોય. જ્યારે દ્રષ્ટિબિંદુ બદલાવે તરત ખરાબ દેખાય. એ જ બતાવે છે કે આ સત્ય ના હોય. સત્ય હોય તો અભિપ્રાય ક્યારે બદલાય જ નહીં. એક જ વસ્તુ વિશે અભિપ્રાય બદલાયા જ કરે છે. વિરુદ્ધ અભિપ્રાય થઈ જાય છે, ઉલટું થઈ જાય છે. ખબર પડે ત્યારે એકદમ આપણે માન થાય, ઓહ આ વસ્તુ આવી છે. બહારથી આવી દેખાય છે ને આપણને તો કેવું છે, આપણે તિરસ્કાર થોડી તિરસ્કાર ઘૃણા જન્મે, દાસીનતા ઘૃણાએ જન્મે. અને પછી જ્યારે ખબર પડે કે ઓહ આ તો આવું છે, વ્યક્તિ તો આવી સુંદર છે, આવા સુંદર સુંદર કામ કર્યા છે, કેવો દેખાય છે. ગામડીઓ લગર વગર
ખબર એને તો 100 આટલા લાખ વૃક્ષો વાવ્યા છે સ્વામીજી. તેના અભિપ્રાય બદલાઈ જાય, ઉલટું પણ થાય. અર્થાત આ બતાવે છે એક જ વસ્તુ માટે પરસ્પર વિરુદ્ધ અભિપ્રાય હોય એ સત્ય હોય જ ના શકે ને. સત્ય એને કહેવાય હંમેશા એક જ પ્રકારનું હોય, ગમે ત્યાંથી જુઓ તમે. એને કોઈ સાપેક્ષતા ના હોય, એને એબ્સોલ્યુટ કહેવાય. એટલે એને કોઈ દૃષ્ટિબિંદુ ના હોય, ગમે તે દૃષ્ટિબિંદુ એક જ હોય, એનું એક જ હોય. તે ત્યાં બધું કલ્પિત છે. એથી નિશ્ચિત્ય આ સત્ય નથી. એટલે કશીક વસ્તુ આ ભાષી રહી છે એનો અર્થ એવો થયો. જે અનુભવીએ છીએ આ દ્વંદ્વ એ સત્ય નથી, અર્થાત બીજી કોઈ વસ્તુ આ રૂપમાં ભાષી રહી છે એનો અર્થ એવો થયો. ભાવાભાવ ચ કલ્પિતો સમસ્તમ કલ્પના માત્રમ. સમસ્ત એટલે ભાવાભાવ એટલે સમસ્ત. સમસ્ત જગતમાં દ્વંદ્વ આવે. જે ભાવાભાવથી અહીંયા કહેવામાં આવ્યા એમાં બધા જ દ્વંદ્વનો સમાવેશ કહી શકાય. કે સમસ્તમ કલ્પના માત્ર ભાવાભાવ છે એવું કહેવામાં આવ્યું. આગળના શ્લોકમાં સમસ્તમ કલ્પના માત્ર કહેવામાં આવ્યું. આ શ્લોકમાં ભાવ છે કલ્પિતો. અર્થાત આગળ જેને સમસ્ત કહેવામાં આવ્યું અહીંયા ભાવાભાવ કહેવામાં આવ્યું. એટલે બધું સમાઈ જવું જોઈએ દ્વંદ્વ. એથી નિશ્ચિત બે પ્રકારના નિશ્ચય થયા કે વાસ્તવમાં હું જ બ્રહ્મ છું, બ્રહ્મ જ હું છું, હું સર્વનું અધિષ્ઠાન છું, બ્રહ્મ અધિષ્ઠાન છું. અન્ય સર્વ આત્મરૂપી અધિષ્ઠાન પર કલ્પિત છે. બસ આ બે તત્વો છે, બે વસ્તુઓ છે, અધિષ્ઠાન અને અધ્યારોપ. બે ના કહેવાય પણ બે કહેવાય તો કહેવાય. અધ્યારોપને એટલા માટે બીજો ના કહેવાય કે એની કોઈ સ્વતંત્ર સત્તા નથી, એમ છતાંય પણ કારણ કે અધિષ્ઠાન સ્વતંત્ર છે માટે એમ કહેવાય કે જાણે બે વસ્તુઓ છે. બી ઇઝ ઇક્વલ ટુ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી એમ કહેવાય. ઇતિ નિશ્ચિત તથા ચ સર્વસ્ય તુચ્છત્વ અનુસંધાનાદ. તુચ્છ તુચ્છનું છે કે અસત ન હોવા પણ એને તુચ્છ કહેવાય, અથવા આપણે એને મિથ્યા કહો. ચાલો, સર્વસ્ય તુચ્છત્વ એટલે એના ગર્ભમાં કશું જ નથી, શૂન્યતા છે. બહાર એકદમ નક્કર દેખાય છે. આપણે વાત કરી ગઈકાલે, વાસ્તવમાં એમાં કોઈ કન્ટેન્ટ નથી, સાર નથી. તો પછી કામ હેતુ અવિદ્યા વિલયાત છે. અજ્ઞાનને કારણે આપણે એને સત્ય માનતા હતા, ઉપયોગી નિરુપયોગી અનુકૂળ પ્રતિકૂળ માનતા હતા. એમાંથી કામના જન્મતી હતી. ઉપયોગી માટે કામના જન્મે, કંઈક સુખનું સાધન છે, અને એનાથી વિરુદ્ધ હોય દુઃખનું સાધન મળે કામના જન્મે. સુખની પ્રાપ્તિ માટે કામના, દુઃખની નિવૃત્તિ માટે બધે કામના જ જન્મ આવે. જે કશી વસ્તુના સંપર્કમાં આવીએ એ કોઈને કોઈ કામના જન્મ આવે. કેમ? કે એ વસ્તુને આપણે ઓળખી નથી. જોયું કે આ તો આત્મા જ વિલસી રહ્યો છે, તો પછી એ તો નિત્ય પ્રાપ્ત જ છે. ટૂંકમાં જે વસ્તુ અનેકતા, વિવિધતા, વિષમતા વાળી ભાષે છે એ કલ્પના જે છે અંતેથી જે છે તો એક જ હશે. અકામ, નિષ્કામ, આપ્તકામ, આત્મકામ, અકામયમાન. એટલે અહીંયા કામનાને બહુ મહત્વ આપવામાં આવે છે. ટૂંકમાં કામનાનું કારણ જ પછી જતું રહે. કામનાનું, ઈચ્છાનું કોઈ કારણ રહે જ નહીં. ભેદભાવ હોય તો કામના જન્મે, તો રાગ દ્વેષના પ્રત્યાઘાત જન્મે. ભેદભાવ તો અલ્પતા જન્મે, અંતો પૂર્ણ થવાની કામના જન્મે. આમ કામ હેતુ અવિદ્યા વિલયાત છે. સમસ્તમ કલ્પના માત્રમ. આ પહેલી વસ્તુ થઈ. આત્મા મુક્ત સ્થાનાને બીજું પાસું થયું. અજ્ઞાનના બે પાસા થયા.
બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. તો જગત મિથ્યા છે, દ્વંદ્વનું બનેલું જગત મિથ્યા છે, અને સાથે સાથે હું સત્ય છું. આત્મા મુક્ત સનાતન ઇતિ બે તુચ્છત્વ અનુસંધાનાત કામહેતુ અવિદ્યા વિલયાચ. નામરૂપની તુચ્છતાના અનુસંધાનથી અને જોડે જોડે આત્માના વાસ્તવિક સ્વરૂપના અનુસંધાનથી નિષ્કામ સન. હવે કામનાનો કોઈ અવકાશ નથી. કામનાથી હવે કંઈ પ્રયોજન નથી. એવું કશી વસ્તુની ઈચ્છા કરવાનો કોઈ અવકાશ એટલા માટે ઈચ્છા વગર કોઈ વસ્તુ જ નથી ને. બ્રહ્મ જ આત્મા જ બ્રહ્મ ઈચ્છાનો વિષય હોય જ્યારે દૂર જુદું હોય ત્યારે. આમ જે કંઈ છે આત્મા જ હું જ છું, તો પછી ઈચ્છાનો વિષય કોઈ હોય મારાથી ભિન્ન હોય તેની ઈચ્છાનો વિષય બની શકે. નિષ્કામ સન. આ જ્ઞાનથી જ્ઞાની પુરુષ મુખ્ય અર્થમાં નિષ્કામ બની ગયો. આપ્ત કામ, બધી જ કામનાઓ પૂર્ણ થઈ ગઈ. આત્મકામ, આત્માના જ્ઞાનથી બધી કામના પૂર્ણ થઈ ગઈ. અર્થાત આત્માના દર્શનથી અનાત્માની વસ્તુ જ રહી નહીં, મળે કામનાનો વિષય જ ન રહ્યો. આત્મા એક અદ્વિતીય છે એટલે અપૂર્ણતા નામની કોઈ વસ્તુ ના રહી, એની ઈચ્છા કરનાર ના રહ્યો. એ નિષ્કામતા સ્વરૂપ છે એટલે એના માટે કોઈ પ્રયત્ન નથી. નિષ્કામ બનીને એને કંઈ પ્રયત્ન કરવો નહીં પડતો. આત્માનું સ્વરૂપ છે. અજ્ઞાન જેમ રીતે નિષ્કામ બનવાનો પ્રયત્ન કરતા એ મૂલ્ય બની જાય આપણું. મુખ્યત્વે ભગવદ્ ગીતામાં નિષ્કામતાને મૂલ્ય કહેવામાં આવે, અથવા આપણે કહીએ નિસ્વાર્થતા. નિષ્કામતા કહો કે નિસ્વાર્થતા કહો. એ નિસ્વાર્થતા કે નિષ્કામતા સ્વરૂપ છે, જેમાં આ જ્ઞાનધીર પુરુષ છે એ તો પ્રતિષ્ઠિત છે. નિષ્કામ કિમ વિજાનાતિ કિમ બ્રૂતે ચ કરોતિ કિમ અભ્યસ્યતિ બાલવત. પછી કોઈ કર્મ કરે છે? નથી કરતો. અર્થાત કશું કર્મ કરવાનું કારણ ન રહેવું માટે કોઈ કર્મ કરતો નથી. કુર્વન્નપી ન કરોતિ, કરતો જણાય તોય કરતો નથી. એવ કિંચિત કરો મેલી. કિમ વિજાનાતિ કિમ બ્રૂતે કરોતિ કિમ તત્વેન કમ પશ્યેત કેન કમ જિઘ્રેત કેન કમ વિજાનીયાત. આ બધું કરવાનું દ્વૈત જોઈએ. જ્ઞાન માટે, જોવા માટે, સૂંઘવા માટે, જાણવા માટે એક જાણનાર જોઈએ, જાણવાનો વિષય જોઈએ. આ પ્રકારનો ભેદ જે દ્વૈત હોય તો આ બધી ક્રિયાઓ શક્ય છે. કોઈ પણ ક્રિયા માટે ક્રિયાનો આશ્રય હોવો જોઈએ, જેને આપણે કર્તા કહીએ. ક્રિયાનો વિષય હોવો જોઈએ, જેને આપણે કર્મ કહીએ. અને ક્રિયા હોવી જોઈએ જેને આપણે પ્રયત્ન કહીએ. હોય તો જ કોઈ પ્રકારની ક્રિયા શક્ય બને. પણ કેમ વિજાનાતિ, કેમ વિશિષ્ટતા જાનાતિ. જાનાતિ એવું તો નથી જાણતો એમ તો ના કહેવાય. જાણવું એટલે જ્ઞાન તેનું સ્વરૂપ જ છે. પણ વિશિષ્ટતા આપણે જાણીએ, સાથે સાથે વિશેષ ઉમેરતા જઈએ. ઘટપટ મઠ વગેરે. કેમ? કારણ કે ઘટપટ નામરૂપ છે, સત્ય છે, એટલા માટે જ્ઞાન જે છે એનું વિશેષ બની જાય. એક તો સ્વરૂપભૂત જ્ઞાન છે જ, પરંતુ એ વૃત્તિ ધારણ કરીને વિશેષતા પ્રાપ્ત કરે. કારણ કે દરેક પદાર્થ જુદો જુદો છે અને તેથી દરેક જ્ઞાન વિશેષ જ્ઞાન થઈ જાય. વિજાનાથી ઘટક જ્ઞાન જુદું, પટક જ્ઞાન જુદું, મઠક જ્ઞાન જુદું વગેરે. કેમ વિજાનાથી? કેમ વિશિષ્ટતા જાનાથી? જાણે છે કરો. તત્ર કેન કમ પશ્યેત, શેનાથી શું જોઈએ. અથવા અન્ય જાના, અન્ય વિજાનાતિ, અન્ય શૃણોતિ, અન્ય વિજાનાતિ. જ્યાં નાન્ય, જ્યાં ભૂમા છે
યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ સ ભૂમા યત્ર અન્યત પશ્યતિ અન્યત શૃણોતિ અન્યત વિજાનાતિ તદલ્પમ. એટલે એની ક્રિયાઓ બધી એવી એવી જ છે. સાંભળવું, જોવું, વિચારવું વગેરે એમ ના કહેવાય કે એ નિષ્ક્રિય થઈ ગયો છે. જ્યારે વ્યવહાર કરે ત્યારે એની ક્રિયાઓ હોય પણ એમાં અન્યપણું નથી. એટલા માટે કહેવાય કે ખરેખર જોતો નથી. નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ. અન્યત ન પશ્યતિ અન્યતયા ન પશ્યતિ. જુએ છે ખરો પણ અન્ય નથી જતો. જોનાર એક, જોવાનો વિષય બીજો, એ પ્રકાર અન્યત્વ એવા ભેદભાવ આમાં રહ્યો નથી. કેમ વિજાનાતિ કિમ બ્રૂતે, કશું બોલે છે? ત્યાં છંદો અતિવાદી ભવતી. ત્યાં તો પ્રાણના વિષયમાં કહેવામાં આવ્યું કે પ્રાણને જેણે જાણ્યો છે સર્વના આત્મા છે. બ્રહ્માજીથી માણીને નાનકડા ઠૂંઠા સુધી કે ઘાસના તણખલા સુધી જે કંઈ જીવો છે બધાનો આત્મા પ્રાણ છે, હું છું. એટલે હવે પેલું જે આ નામથી મળીને આશા સુધીના બધા તત્વો છે એ બધાનો આત્મા હું છું. એટલે હું શબ્દનો પ્રયોગ કરે ને ત્યારે આમાંનો એકે ના હોય. બધા જ અતિક્રમણ કરીને બોલે છે. અતિવાદી ભવતી અતિત્યવાદી ભવતી. એ ટૂંકમાં એ આ વસ્તુને એનામાં કોઈ સત્યતા એના માટે રહી જ નથી. હું બધાનો આત્મા જ છું. હું શબ્દનો પ્રયોગ કરતા એનું કશું ના હોય. આ બધાને અતિક્રમણ કરીને બોલે છે. કેમ બ્રુતે એ બોલે, શું બોલે છે? એટલે સામાન્ય અર્થમાં જેને બોલવાનું કહેવાય એવું બોલતો નથી. જેમાં એ ક્રિયા માટે ક્રિયાનો આશ્રય હોય, વક્તા હોય, વિષય હોય, વક્તવ્ય હોય, ક્રિયા હોય, વચનમ હોય, આવું બધું નથી. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ ધારયન નૈવ કિંચિત કરોમિ. હું તો કંઈ કરતો નથી. એટલે બોલાઈ રહ્યું છે ત્યારે પણ એ કહે છે કે હું બોલતો નથી. એની દ્રષ્ટિએ કહે છે કેમ બ્રુતે, એ કે બોલે છે તો કે નથી બોલતો. ક્યાં? પોતાની દ્રષ્ટિએ. વાસ્તવમાં બોલતો હોય. આપણે જેને બોલવું કે એવું બોલતો હોય. એને પૂછી બોલે તો નથી બોલતો. કોણ બોલે છે? વાણી બોલે છે. કોની સાથે બોલે છે? વિષય સાથે વ્યવહાર કરે છે. અર્થાત કોઈ કર્મમાં કર્તૃત્વ રહ્યું નથી. બાકી અજ્ઞાનને કારણે જે તાદાત્મ્ય સ્વાભાવિક છે. પ્રાણનેવ પ્રાણના ભવતી વદન વાક પશ્યન ચક્ષુ. વાણી બોલતી હોય તરત કહી દે કે હું બોલું છું. ચક્ષુ જોતો હોય હું જોઉં છું. આ પ્રાણ શ્વાસ લે હું શ્વાસ લઉં છું. મન વિચારતો હું વિચારું છું. બુદ્ધિ જાણે હું જાણું છું. બસ આ જે જોડાણ જતો રહ્યો. એટલે વૃત્તિ બોલાય છે ખરો, બોલે છે ને પણ બોલાય છે, જુએ છે એમને પણ જોવાય છે, દેખાય છે, વિચારે છે ને વિચારાય છે, જણાય છે, બધું છે, થાય છે. હવે એનો કોઈ આશ્રય આ નથી. એનો આશ્રય તો પ્રકૃતિ હે કરી ક્રિયાવાણાની ગુણી કરવાણી સર્વશ અહંકાર વિમૂઢાત્મા કરતા હમિત મન્યતે. પ્રકૃતિના ગુણોથી, પ્રકૃતિના વિકારોથી, આ કાર્યક્રમ સંઘાતથી બધા જ કર્મ થઈ રહ્યા છે. આવું વિવેક જેનામાં છે એ કંઈ કરતો નથી, બોલતો નથી, જાણતો નથી, જોતો નથી. કિમ વિજાનતિ કિમ પ્રોદેશ કરોતિ કિમ. કરતો તો અભિમાન રહિતત્વાદ. કર્મ થયું રહ્યું છે પ્રકૃતિના સ્તરે, પ્રકૃતિના ગુણો કે પ્રકૃતિના વિકારોથી. સ્થૂળ દેહ પણ આવી જાય, સૂક્ષ્મ દેહ આવી જાય, બધું આવી જાય. જે સ્તરે કર્મ થઈ રહ્યા છે, મન વચન મન વાણી અને શરીરથી કર્મ થઈ રહ્યા છે. કર્તૃ અભિમાન રહિતત્વાદ.
એમાં કોઈ તાદાત્મ્ય અહમ ભાવ નથી, માટે એમના કર્મને પોતાના પર ઓઢી નથી લેતો. તેથી બોલાઈ રહ્યું છે, વાણી બોલે છે, હું વક્તા છું એ પ્રકારની વૃત્તિ એનામાં જન્મતી નથી. અર્થાત એ વિવેક અત્યંત સ્પષ્ટ છે. આ ભાવ આ ભાવ છે કલ્પિતો, આ બધી કલ્પના છે, બધો વ્યવહાર છે ખરો. કેવો છે? કલ્પનાના સ્તરે છે, સ્વપ્નના સ્તરે. કલ્પના આવ્યો સ્વપ્નમાં જાગે જઈએ આપણે કે આ સ્વપ્ન જ છે બધું. બોલવાનું ચાલો બધો વ્યવહાર સ્વપ્ન છે. તો પછી આમ વ્યવહાર આપણે કરતા નથી, જાણીએ છીએ કે એમાં કોઈ વ્યવહાર હું નથી કરતો. કર્તૃત્વ વ્યવહાર રહિતત્વાદ જ્ઞાતાપિના વક્તાપિના ક્રિયા કરતાપિના ઇત્યર્થ ન વિજાનાતી, કારણ કે એમાં જ્ઞાતૃત્વ રહ્યું નથી. ન બ્રૂતે, કારણ કે એમાં વક્તૃત્વ રહ્યું નથી. નચે કરો કેમ, એનામાં કરતા પણ રહ્યું નથી. કેમ અભ્યાસથી કંઈ કર્મ કર નથી કરતો એમણે કહેવાય. પોતાની દૃષ્ટિએ કંઈ કર્મ કરતો નથી. બાળવત જે બાળકમાં નિર્દોષતા હોય, જેનો કર્તૃત્વનો વિકાસ થયો નથી, બાળક એ કરે એ સહજતાથી થઈ રહ્યું હોય, તેમાં સહજતાથી કર્મ કરે છે. સર્વમાત્મા યદિ જ્ઞાનમ સર્વકલ્પના નિવર્તકમ ઇત્યાહ. સમસ્તમ કલ્પના માત્રમ ભાવાભાવો છે કલ્પિતો. તો સર્વકલ્પના નિવર્તકમ, બધી કલ્પનાનું નિવર્તન કરનાર, એ નિવૃત્ત કરનાર, એને દૂર કરનાર, નાશ કરનાર. ચાલો, સર્વઆત્મા યદિ જ્ઞાનમ, સર્વાત્મા છે જ્ઞાન, બધી કલ્પનાઓને દૂર કરી નાખનાર, નિવૃત્ત કરનારી છે. બધી કલ્પના દૂર કરનારી છે, બધી કલ્પનાનું શમન કરનારી છે. એ વાત 9મા શ્લોકમાં કહે છે. અયમ સોહમયમ નાહમ ઇતિ ક્ષીણા વિકલ્પનાઃ સર્વમાત્મેતિ નિશ્ચિત્ય તૂષ્ણીમ ભૂતસ્ય યોગિનઃ. સર્વમ આત્મેતિ નિશ્ચિત્ય, સર્વ આત્મા છે, એક ચૈતન્ય સર્વ છે. હું પણ વાસ્તવમાં આ ચૈતન્યની અભિવ્યક્તિ છું. મારું, હું તમારી જાતે તપાસો છું, હું કોણ છું? તો દેહ છે. પણ દેહનું શૃંગ કયું છે? દેહનું મૂળ કયું છે? અન્નમ. દેહ તો શું છે? અન્ન છે. અન્નનું શૃંગ કયું છે? આપ જળ. એનું શૃંગ કયું છે? તેજ અગ્નિ. એનું શૃંગ કયું છે? સત. આ પ્રકારે છાંદોગ્યો મને બતાવ્યો કે જે કંઈ છે બધું સત છે. આમ સત આ પ્રકારની વિકારો પામીને આવું દેખાય છે. સત જે નિર્વિકાર છે, નિસ્ત્રૈગુણ્ય છે, નિરંગ છે, એ 3 રંગમાં પ્રગટ થાય છે. લાલ, સફેદ અને કાળો. અગ્નિ, જળ અને પૃથ્વી. એનો જે બધો ખેલ છે બતાવે છે કે કેવી રીતે આ જગતના બધા પદાર્થો 3, કારણ કે આપણે જોઈ શકીએ છીએ ને, આપણે માત્ર રંગ જ જોઈ શકીએ. એ દ્રષ્ટિએ બધા પદાર્થો બતાવે છે. શ્વેતકેતુ જો, પેલાનો અવરંગ છે, આ તો એમાં તો આ લાલ રંગ જો, અગ્નિમાં જો, લાલ રંગ છે, તેજસ તત્વનો છે. સફેદ રંગ છે, જળ તત્વનો છે. કાળો રંગ છે, અન્નનો, પૃથ્વી તત્વનો છે. અને એવી ઈશ્વર વિચિત્ર હતા, બધાના સંયોગ થયેલો રંગ છે. પણ આ 3 રંગ મૂળ છે.
એક સત પહેલાં 3 રંગ બન્યું ને એમાંથી આ ત્રિવૃત્કરણ થઈને આ સમગ્ર જગત 3 રંગનું જ બનેલું છે. એ જોઈએ તો પછી 3 રંગ સિવાય કશું રહેતું નથી, કોઈ પદાર્થ રહેતો નથી. અપાગાદ અગ્નિ અગ્નિત્વમ, જેને અગ્નિ માનવા હતો અગ્નિ પણ જતું રહ્યું, 3 રંગ જ રહ્યા. આદિત્યને 3 રંગ રહ્યા, જે કંઈ ચંદ્રમાં વિદ્યુત જે કંઈ પદાર્થો હતા એને 3 આવવા માનવા, એ બધા છેવટે 3 રંગ જ રહી ગયા. વાચારમણ વિકારો નામ અધેયમ, વાસ્તવમાં જેને વિકાર માનતા તો વાચારમણ છે, એની કોઈ સત્યતા નથી. તે આવી પ્રક્રિયા અપનાવી છે છાંદોગ્યમાં. એટલે આ ઉપાધિ પણ આ 3 તત્વની બનેલી છે. એટલા માટે જ કહેવામાં આવ્યું અન્નમસિતમ ત્રેધા ભવતી, ત્રીજા વિધીયતે. ચાલો અન્ન ખાઓ છો એ પણ આ 3માં વિભાગ થઈ જાય છે. એનો અગ્નિ અંશ, જળ અંશ, પૃથ્વી અંશ. અગ્નિ અંશ વાણી, જળ અંશ પ્રાણ, પૃથ્વી અંશ મન. આ બધાનું પ્રયોજન એક જ છે કે આ ત્રિવૃત્કરણ જ છે, આખું એ સિવાય બીજું કંઈ છે નહીં. આ 3 તત્વો છે એ જ આ 3 ભેગા મળીને બધું બન્યા છે. એમાં આ અપવાદરૂપ નથી, જીવંત છે ને એટલા માટે આપણે કાંઈ જુદું હશે એ જ છે. એટલે જગત 3 રંગથી વધીને કાંઈ જ નથી. અને આ જે કાળો રંગ છે એનું મૂળ સફેદ રંગમાં છે, એનું મૂળ લાલ રંગમાં છે, એનું મૂળ સતમાં છે. અને માટે બધા તત્વો જે જગત છે એ સત્ય અને કંઈ જ નથી. સન્મૂલા સૌમ્યમાં પ્રજા સદાયતાના સત્પ્રતિષ્ઠા, મૂળ પણ સતમાં છે, આયતન એની સ્થિતિ પણ સતમાં છે, પ્રતિષ્ઠા લય પણ સતમાં છે. આ પ્રકારે સતથી શરૂ કરીને સતને જ આખી એની જ એક આ તંત્ર જાળવી રાખ્યો. આ જુદી પ્રક્રિયા છે. વેદાંતની બીજા ધર્મની પ્રક્રિયા કદાચ જુદી છે. કે આત્માત્મા વિવેક એવું નથી, આમાં અવિવેક છે. આ 3 રંગનો વિવેક છે, એ મિથ્યા સત્યનો વિવેક છે. જે રીતે હોય સર્વ આત્મે બીજા ઉપનિષદ બીજી પ્રક્રિયા આપવામાં આવી, પણ સર્વ ત્યાં સત કહેવામાં આવ્યો. તત્સત્યમ સ આત્મા, એ સત છે, જગત કારણ છે, ઉપાદાન કારણ એ સત્ય છે, એ આત્મા છે. આમ સર્વ આત્મા એ નિશ્ચિત્ય, જે કંઈ છે આત્મા છે, સત્ય છે, સત છે, સચ્ચિદાનંદ છે, હું છે. નિશ્ચિત તુષ્ણિમ ભૂતસ્ય યોગિનઃ, શાંત થઈ જાય છે. સર્વ આત્મા જે છે, હું જે છે, એટલે હુંનો હવે મુખ્ય અર્થ સમજ પડી ગઈ. હું શબ્દને સર્વનામને જે અર્થમાં સમજવામાં આવે છે એ અર્થમાં નહીં. એ 3 રંગનું જ બનેલું પાછું. હું છે ને એ પણ 3 રંગનું જ છે. એટલે 3 સત્વ રજસ તમસ. ત્રિગુણ વિષયા વેદા નિસ્ત્રેય સંસાર તો 3 ગુણો જ બનેલો છે. એમાં અહમ પણ આવી જ ગયો. નિસ્ત્રેય ગુણ્યો ભવ, આ બધું જ 3 છે પેલા નિસ્ત્રી ગણ્ય છે ને એનો વિલાસ છે. આમ આ જગત કેવો સતનો વિલાસ છે, એને વડે બહુ વિસ્તારથી કહેવામાં આવે. આ 3 ગુણો છે પેલા નિસ્ત્રી ગુણ્યનો વિલાસ છે. એ નિસ્ત્રી ગુણ્ય તું છે. આવું થયા પછી કોઈ સંઘર્ષને કોઈ પ્રશ્ન રહેતો નથી. એક અદ્વિતીયતામાં જ્યાં ભેદભાવ નથી, જ્યાં કોઈ અપેક્ષા નથી, સર્વપેક્ષાથી મુક્તિ છે, અને તેથી કોઈ પ્રકારનો દ્વંદ્વ નથી, સંઘર્ષ નથી, સફળતા નિષ્ફળતા નથી, માન અપમાન કશું જ નથી. આમ ઐક્યના દર્શનમાં કોઈ પ્રકારનો સંઘર્ષ નથી. અન્ય સાથે નહીં ને મારી સાથે કોઈ સંઘર્ષ નથી. તુષ્ણીમ ભૂતસ્ય, આ તુષ્ણી બની ગયો, શાંત બની ગયો.
અને મન છે બધા પ્રકારના સંઘર્ષથી મુક્ત બની ગયો, બધી અપેક્ષાઓથી મુક્ત બની ગયો, બધા સંઘર્ષથી મુક્ત બની ગયો. કે નિવૃત્ત પરાગ વ્યાપાર હશે. ચાલો, તુષ્ણીભૂત બની ગયો એટલે બધો બાહ્ય વ્યાપારથી મુક્ત બની ગયો. વ્યાપારની આવશ્યકતા ના રહીને એનું મન બધા પ્રકારના વ્યાપારથી, વ્યવહારથી, કર્મથી મુક્ત બની ગયું. એનું પ્રયોજન જ જતો રહ્યો ને. જીવનો પ્રયોજન જ ના રહે પછી શું થાય? એટલે બે વસ્તુ થાય. બે આ એકદમ તદ્દન વિરુદ્ધ હોય. કોઈનું પ્રયોજન માણસ ગાંડો થઈ જાય, અથવા તુષ્ણીભૂત બધા પ્રયોજન. એટલે એનું કેમ બધું પ્રયોજન સિદ્ધ થઈ ગયું. એક માણસનું પ્રયોજન સિદ્ધ થતું નથી, બીજાનું પ્રયોજન સિદ્ધ થઈ ગયું છે. પ્રયોજન નથી એટલે પ્રયોજન એમની કોઈ જરૂરિયાત નથી. એટલે આપણે નિવૃત્ત તુષ્ણીમનો અર્થ અહીંયા આગળ એ પ્રકારે મુખ્ય અર્થમાં કહો નિવૃત્ત પરાગ વ્યાપારસ્ય. બધા પરાગ વ્યાપાર, બાહ્ય વ્યાપારથી મુક્ત છે. કિમ વિજાનાતિ, કિમ બ્રૂતે, કિમ કરોતિ. કારણ કે નિષ્કામ આ પ્રકારના ઐક્ય જ્ઞાનથી આગળ જ આપણે ચર્ચા કરી તેમ કોઈ કામનાનો અવકાશ રહેતો. નિષ્કામ, કોઈ કામના નથી તો પછી કર્મની કોઈ જાતની પ્રેરણા નથી, કે કર્મની કોઈ દબાણ નથી. જાણવું જ જોઈએ અને બોલવું જ જોઈએ અને કરવું જોઈએ એવું કશું રહ્યું જ નથી. એ જાણે ને બોલે ને કરે તો પણ એના જોઈએ એ વસ્તુ જતી રહી થતું હોય. પછી નાય પણ થાય, વ્યાપાર છોડી પણ દે. જરૂરિયાત ના હોય તો છોડવામાં વાંધો નથી, કે કોઈ મુશ્કેલી નથી. જરૂરિયાતો છૂટે નહીં. તુષ્ણીભૂતસ્ય નિવૃત્ત પરાગ વ્યાપાર છે ને બાહ્ય વ્યાપારમાંથી નિવૃત્ત થઈ ગયો, તુષ્ણીમ શાંત થઈ ગયો છે. ચાલો આપણે કાલે ચર્ચા આગળ ચલાવશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.